હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 14 ફેબ્રુઆરી 2025 ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક મેળવવામાં પણ મદદ કરશે. તમને ખબર છે ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ બુકને એના કવરથી જજ ના કરી શકો, તો એક રિક્વેસ્ટ કે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને ગમે ને એક વખત લાઈક અને શેર બંને જરૂરથી કરજો. તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું આપણે આપણું કામ. તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, પંચાયત ડેવોલ્યુશન ટુ એવોલ્યુશન ઇન્ડેક્સ 2025 નો 13 ફેબ્રુઆરીના રોજ ક્યાંથી રજૂ કરવામાં આવ્યો? ઓપ્શન એ ચંદીગઢ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી લોકસભા કે ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. અહીં આપણો જવાબ રહેશે ઓપ્શન બી નવી દિલ્હી. રાઈટ. એસપી સિંહ બઘેલ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નવી દિલ્હીથી આ રજૂ કરાયું. એનું શીર્ષક શું હતું? તો સ્ટેટસ ઓફ અ ડેવોલ્યુશન ટુ પંચાયત ઇન સ્ટેટ એન્ડ ઇન્ડિકેટિવ એવિડન્સ બેસ્ડ રેન્કિંગ 2024 એ શીર્ષકથી રજૂ કરાયું. તો ફ્રેન્ડ્સ, યાદ રાખજો કોણે રજૂ કર્યું છે, ક્યાંથી રજૂ કર્યું છે અને એનું શીર્ષક શું છે. જીપીએસસી એની પરીક્ષામાં વિધાન વાક્યમાં પૂછશે, અને જો વિધાન વાક્યમાં પૂછશે તમે કમ્પ્લીટલી રેડી નહીં હો ને તો તમને કન્ફ્યુઝન આવશે. રાઈટ. તો એક વખત લખી લેજો. અને હા, આની પીડીએફ પણ તમને લિંક હું આપી દઈશ. મારું ટ્વિટર આઈડી પણ નીચે આપ્યું છે અને વોટ્સઅપ પણ મૂકેલું છે. રાઈટ. મારી વોટ્સઅપ ચેનલ પર ચાલે છે તો એ પણ મૂકેલી છે, તો તમે ત્યાં જઈને મને શેર કરી શકો છો. તો ચાલો શરૂ કરી દઈશું. હા, જે પંચાયતી તો એ શું કામ કરશે? તો પંચાયતી રાજ્ય મજબૂત કરવામાં માઇલસ્ટોન સાબિત થયો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને વિકેન્દ્રીકરણની પ્રગતિ વિશે જાણકારી આપશે. અને આ સૂચકાંક સ્વતંત્ર રૂપે નિર્ણયો લેવામાં પંચાયત કેટલી સ્વતંત્ર છે તેની પણ માહિતી આપે છે. પંચાયતમાં કેટલા વિષયો સોંપેલા છે? તો 29 વિષયો. યાદ છે ને? અને કયા આર્ટિકલમાં આવે છે? 243. રાઈટ. અચ્છા, ગ્રામ પંચાયતનું કોણે કહ્યું હતું કે દરેક ગામમાં પંચાયત હોવી જોઈએ? તો આર્ટિકલ 40 હેઠળ ગાંધીજીએ કહ્યું હતું. રાઈટ. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ, એ પણ તમે યાદ રાખી લેજો. અને એના ઉપરથી યાદ આવ્યું, આર્ટિકલ ઉપરથી તમને ખબર છે કે મણિપુરમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રપતિ શાસન કયા આર્ટિકલ હેઠળ આવશે? આર્ટિકલ 356 હેઠળ. બરાબર. ભાગ 18. બરાબર. ભાગ 18માં આર્ટિકલ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. તો કેમ લાગુ કર્યું છે? તો રાજ્ય બંધારણ રાજ્ય અને હા, નિષ્ફળતા મળે બરાબર ત્યારે, બંધારણીય નિષ્ફળતાના કારણે કોઈ પણ રાજ્યની. ત્યાં મુખ્યમંત્રી કોણ હતું? તો બીરેનસિંહ. અવિશ્વાસનો પ્રસ્તાવ એમની ઉપર આવે એ પહેલા એમણે રાજીનામું મૂકી દીધું, કારણ કે છેલ્લા 2 વર્ષથી મણિપુર ભડકે બળી રહ્યું છે. ક્લિયર? તો તમારું મેં તમને આ આર્ટિકલની વાત નહીં કરી, તો તમને સાથે સાથે મેં આ પણ માહિતી આપી દીધી મણિપુરની. અચ્છા, ચલો. તો આ સૂચકાંક પંચાયતોને સ્વતંત્ર રૂપે નિર્ણય લેવામાં મદદરૂપ થશે. રાઈટ. અને તે કેટલી હદે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે? એટલે કે કોઈ પણ મોટી ઓથોરિટી, પંચાયતને પોતાની સ્વતંત્રતા મળેલી છે, પણ મુખ્યમંત્રી કે પછી કોઈ ઉપરથી કેન્દ્ર તરફથી દબાવતા હોય એવા એ સહન કર્યા વગર પોતાના નિર્ણયો જાતે લે છે કે નહીં, એ જોવાનું રહેશે. 6 ક્રાઇટેરિયા ઉપર એ કામ કરે છે. કેવા? તો ફર્સ્ટ ફ્રેમવર્ક, બીજું ફંક્શન, ત્રીજું ફાઇનાન્સ, ચોથું ફંક્શનરીઝ, પાંચમું કેપેસિટી બિલ્ડિંગ અને છઠ્ઠું એકાઉન્ટેબિલિટી ઓફ ધ પંચાયત. રાઈટ. આ 6 એના પેરામીટર છે. તો આ 6 પેરામીટર તમે યાદ રાખજો. બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીશું. 63મું કમિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટ ક્યાં યોજાયું? બોલો. આઈડિયા છે તમને? ઓપ્શન એ નેધરલેન્ડ, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી ન્યુયોર્ક, ઓપ્શન ડી ભારત. બોલો. કરંટ અફેરના પ્રશ્નો સાથે ફ્રેન્ડ્સ છે ને,
સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પણ હું મૂકી દઈશ, 2-3 જેવા પોઈન્ટ્સ, રાઈટ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ન્યુયોર્ક, રાઈટ. નેધરલેન્ડ, તો નેધરલેન્ડમાં શું છે, ICJ અને ICC નું મુખ્ય મથક, રાઈટ. બ્રાઝિલમાં શું યોજાયું હતું અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. અચ્છા, ભારત તરફથી મહિલા અને બાળ વિકાસ મંત્રી રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે ભાગ લીધો હતો. તો શું થીમ હતી એની? સ્ટ્રેન્થનિંગ સોલિડરિટી એન્ડ સોશિયલ કોહેઝન, રાઈટ. લગભગ 16 દેશોના મંત્રીઓએ ભાગ લીધો હતો. પ્રથમ વખત કે 1995માં કોપનહેગન સામાજિક સંમેલન બાદ, રાઈટ. ભારતે કુપોષણ, ગરીબી, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સેવામાં સુધારો થયો છે એ વિશેની એમણે માહિતી આપી. તેમના વક્તવ્યમાં એમણે જે વ્યાખ્યાન આપ્યું તેવું વક્તવ્ય એમાં એમણે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સાથે ભારત ચાલે છે તેવું કહ્યું. તેમણે JAM ટ્રિનિટી એટલે કે જન આધાર મોબાઈલ વિશે પણ વાત કરી, રાઈટ. જે હેઠળ મહિલાઓ, વંચિતો, ડિસેબલ લોકો બધાને આવરી લે તેવી નાણાકીય સમાવેશતા હાંસલ કરી હોવાનું પણ વાત કરી. મહિલા ઉદ્યોગકારોને વિકાસના પગલા વગેરે માટે ચર્ચા, રાઈટ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. મોન્સૂન ધ શેપિયર ઓફ ધ ક્વેશ્ચન ત્રીજો છે આજે, ત્રીજો નંબર. મોન્સૂન ધ શેપિયર ઓફ અ કલ્ચર એન્ડ ટ્રેડર્સ ઇન્ફ્લુઅન્સ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? અહીં આપણો ઓપ્શન છે ઓપ્શન એ રક્ષા મંત્રાલય, ઓપ્શન બી સાંસ્કૃતિક મંત્રાલય, ઓપ્શન સી ગૃહ મંત્રાલય, ઓપ્શન ડી સાયન્સ એન્ડ ટેક મંત્રાલય. બોલો, તમને ખ્યાલ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી સાંસ્કૃતિક મંત્રાલય, રાઈટ. કન્ફ્યુઝ ના થતા ફ્રેન્ડ્સ. મોન્સૂન અને શેપિયર ઓફ અ કલ્ચર એન્ડ ટ્રેડર્સ ઇન્ફ્લુઅન્સ મંત્રાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું, કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો સાંસ્કૃતિક મંત્રાલય. અચ્છા, કયા પ્રોજેક્ટ હેઠળ? તો પ્રોજેક્ટ મિશન મોસમ હેઠળ, રાઈટ. મોસમ એટલે સાયન્સ મંત્રાલય હેઠળ કામ કરે છે. અને મિશન મોસમ વિશે તો મેં તમને ઓલરેડી મારા એક વિડીયોમાં સ્પેશિયલ બનાવેલું છે, એમાં મેં માહિતી આપેલી છે, તો તમે ત્યાં જઈને કરી શકો છો, રાઈટ. તમે મિશન મોસમ કરશો તો તમને મળી જશે. તેમજ શું અને એનું ઉદઘાટન કોણે કર્યું? તો આપણા સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા, ઓકે. અને એ સિવાય મોન્સૂન વેબસાઇટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર મંત્રાલય વૃદ્ધ નાગરિકોના સ્વાસ્થ્ય માટે અને નશા મુક્તિ માટે કોની સાથે કરાર કર્યા છે? ઓપ્શન એ આયુષ મંત્રાલય, ઓપ્શન બી એમ્સ, ઓપ્શન સી નાર્કોટિક ડ્રગ્સ કંટ્રોલ કે ઓપ્શન ડી ગૃહ મંત્રાલય. અત્યારે આની મારી પાસે આટલી જ માહિતી છે. જ્યારે PIBમાં વધારે ડિટેલ્સ આવશે તો હું તમને આની વધારે ડિટેલ્સ પ્રોવાઈડ કરી દઈશ, પરંતુ અત્યારે તમે વન લાઇનર તરીકે રેડી કરી લેજો. તો આયુષ સાથે, આયુષ તો તમને ખબર છે ને, આયુર્વેદ, યુનાની, નેચરોથેરાપી, સોવા રિકપા, રાઈટ. નવું જ મંત્રાલય છે, 2014માં બનેલું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ માં 2024 નો છે ફ્રેન્ડ્સ, અહીંયા લખ્યું નથી પણ હું તમને કહી દઉં છું. ઇન્ડેક્સમાં ટોચના ક્રમે કયો દેશ રહ્યો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ફિનલેન્ડ, ઓપ્શન સી સિંગાપોર, ઓપ્શન ડી ડેનમાર્ક. બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ડેનમાર્ક. ત્યાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે, રાઈટ. અને ભારત 96માં ક્રમે છે, રાઈટ. તો કુલ કેટલા દેશોનો અભ્યાસ જોવો. હવે આવા ક્વેશ્ચન હોય તો પહેલા તો તમારે પહેલા 3, છેલ્લા 3 ભારત, એટલું તો યાદ રાખવાનું જ. ભારતનો પાડોશી રાજ્ય દુશ્મનવાળા, બરાબર, એના માર્ક્સ અને ફર્સ્ટ 3, રાઈટ. એટલા દેશ યાદ રાખવાના જ્યારે પણ આમાં ઇન્ડેક્સ હોય ત્યારે. તો કુલ કેટલા દેશોનો અભ્યાસ કર્યો હતો? 180 દેશોનો. એમાં 0 થી 100 માર્ક્સ આપવામાં આવે છે. ભારતના કેટલા માર્ક્સ મળ્યા છે? 38. 38 સાથે 96માં ક્રમે છે. સૌથી ભ્રષ્ટ દેશ કયો છે? તો દક્ષિણ સુદાન અને એના પછી સોમાલિયા, રાઈટ. છેલ્લા 2. તો ડેનમાર્ક 90 માર્ક સાથે સતત 7મી વાર
પ્રથમ ક્રમે છે, બીજું ફિનલેન્ડ છે અને ત્રીજું સિંગાપોર છે. ક્લિયર? કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો બિન સરકારી સંસ્થા છે, જર્મનીની બર્લિનમાં એનું મુખ્ય મથક છે. પાકિસ્તાન 135મું અને ચીન 76મું છે. તો ક્લિયર? આપણા બે પાડોશી રાજ્યો, આ બેને તો ખાસ યાદ રાખવાના. હવે જેપી નડ્ડાએ રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સ્ટેશનનો શુભારંભ કયા રોગ માટે કર્યો છે? ઓપ્શન ઈ મલેરિયા, ઓપ્શન બી હાથીપગા, ઓપ્શન સી ચિકનગુનિયા, ઓપ્શન ડી રક્તપિત્ત. બોલો. ખ્યાલ છે? તો અહીં આવશે એલિફન્ટ ફૂટ, રાઈટ? હાથીપગો એવું કહે છે, રાઈટ? હાથીપગો. લગભગ આપણા ભારતમાં 13 રાજ્યો હાથીપગાગ્રસ્ત છે. એની અલગથી ઓળખ કરવામાં આવી છે ને હા, ગુજરાત પણ એમાં છે. શેનાથી થાય છે? તો ચેપગ્રસ્ત માઇક્રોપાઇલેરિયા ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે, રાઈટ? પરોપજીવી રોગ. કેવો? તો માઇક્રોપાઇલેરિયા ક્યુલેક્સ મચ્છર દ્વારા. એને શું કહે છે? તો લિમ્ફેટિક ફાઇલારિસિસ કહે છે. LF કહે છે, રાઈટ? શોર્ટમાં એન્ટીફેરિયલ દવા આપવામાં આવે છે. તો શેના માટે છે આ? તો LF માટે, રાઈટ? પછી IIFA એવોર્ડ કયા શહેરમાં યોજાશે? મુંબઈ, કોલકાતા, જયપુર કે ગાંધીનગર? બોલો. તમને ખ્યાલ છે ફ્રેન્ડ્સ? નથી ને? તો હું કહી દઉં છું, જયપુર, રાઈટ? ક્યાં યોજાશે? જયપુર. આ એની રજત જયંતિ છે, રાઈટ? એટલે કે 25 વર્ષ. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ એકેડમી એવોર્ડ આઈફાનું પૂરું નામ. ક્લિયર? પહેલા તો એનું પૂરું નામ. કયું સંસ્કરણ છે? 25મા નંબરનું. સૌ પ્રથમવાર ડિજિટલ કેટેગરીમાં પણ એવોર્ડ આપવામાં આવશે. ક્યારે યોજાશે? તો 8મી અને 9મી માર્ચે. હોસ્ટ કોણ છે? તો કરણ જોહર અને કાર્તિક આર્યન છે. અચ્છા, ડિજિટલ માટે જે છે એનું હોસ્ટિંગ કોણ કરશે? તો અપાર શક્તિ ખુરાના. ચલો, અહીંયા મેં આપ્યું છે રજત જયંતિ 25 વર્ષે, તો સુવર્ણ જયંતિ 50 અને હીરક 60. 100 વર્ષે શતાબ્દી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, જે આપણો લગભગ છેલ્લો જશે ક્વેશ્ચન. કયા રાજ્ય દ્વારા ઝૂનોટિક ડિસીઝ માટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી તેલંગાણા, ઓપ્શન ડી નવી દિલ્હી. તમે મને ઓડિશાના સીએમ અને રાજ્યપાલ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અહીંયા આપણો જવાબ આવશે ઓડિશા, રાઈટ? અચ્છા, ઝૂનોટિક. તો ઝૂનોટિક ડિસીઝ એટલે શું? તો પ્રાણીઓ દ્વારા માનવમાં આવે એવી બીમારીને શું કહે છે? ઝૂનોટિક ડિસીઝ કહે છે, રાઈટ? કઈ હોય છે? જેમ કે કોવિડ હતો એ ઝૂનોટિક ડિસીઝ હતી, રાઈટ? પછી બર્ડ ફ્લુ, તો પ્રાણીથી માનવીમાં આવી શકે જે બીમારી એને કહે છે, રાઈટ? પછી તમને ખ્યાલ હોય તો મને ઝૂનોટિક ડિસીઝના 2-3 નામ કમેન્ટ કરી શકો છો. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. તો 7000 ODI સૌથી ઝડપી રને પૂરા કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન ન્યુઝીલેન્ડનો કેન વિલિયમ્સ બન્યો. પ્રથમ કોણ હતું? હાશિમ અમલા. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્રાન્સપ્લેશન ઓપરેશન કોન્ફરન્સની શરૂઆત કરાઈ, તેમજ અંગ ટ્રાન્સપ્લેશન માટે રોબોટનું લોકાર્પણ કર્યું હતું. ક્લિયર? પછી યુએસએ કાગળની સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો અને પ્લાસ્ટિકની સ્ટ્રો ફરી શરૂ કરી, તેમજ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લગાવ્યું છે. તમને ખબર છે એમણે આયા એ પછી પેરિસ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયા, એચઓમાંથી WHO માંથી બહાર નીકળી ગયા, યુનેસ્કોમાંથી બહાર નીકળી ગયા, UNHRC માંથી બહાર નીકળી ગયા, રાઈટ? એટલે એમણે આવીને ધડાધડ બધું ગાંડપણ ચાલુ કર્યું છે. કયા નંબરના પ્રેસિડેન્ટ છે? તો 47માં, રાઈટ? મેક્સિકોના અખાતનું નામ બદલી કાઢ્યું છે, રાઈટ? તો ઘણા બધા અણઘડ ડિસિઝન એમણે લીધા છે પાવરમાં આવ્યા પછી. અને આ એમની છેલ્લી ટર્મ હશે. કેમ છેલ્લી ટર્મ છે? તો અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ 2 વખત જ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે. અને કેટલા વર્ષ સુધી રહેશે? 4 વર્ષ સુધી. અને મહત્વની જે સંસ્થાઓ છે એમાંથી બધામાંથી એમણે બહાર નીકળી ગયા છે, રાઈટ? તો તમને
પૂછી શકે છે ક્વેશ્ચન જીપીએસસી કે કયા નીચેનામાંથી અમેરિકા કયા એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયું છે. 3-4 તમને વિધાન આપ્યા અને પછી પૂછી લેશે કે 1 2 3 2 3 4 ઉપરના બધા રાઈટ. હવે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 80મા ક્રમે છે, રાઈટ. તો પાસપોર્ટ સૌથી મજબૂત પાસપોર્ટ કોનો છે? સિંગાપોરનું પ્રથમ ક્રમે, અને ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયા. તમને ખબર છે વિઝા ફ્રી એન્ટ્રી જેટલા વધુ દેશોમાં હોય થઈ શકે એટલે એ દેશનો પાસપોર્ટ મજબૂત કહેવાય છે, રાઈટ. એટલે વિઝા ફ્રી એટલે ત્યાં પછી તમને જઈને વિઝા ઓન અરાઇવલ તરીકે તમને ફટાફટ મળી જાય. ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસનું 32મું સંમેલન ક્યાં યોજાયું હતું? નોઈડામાં. તેનો વિષય શું રહ્યો હતો? કલા અને સંસ્કૃતિમાં ભારતીય મહાકાવ્યનું યોગદાન હતું. તો બસ આજે સમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સમાં કંઈક આટલા જ. તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? મજા આવી ને? મજા આવી હોય તો એક લાઈક બટન જરૂરથી દબાવજો. અને હા, તમારા ફ્રેન્ડ્સને પણ રિક્વેસ્ટ કરજો કે લાઈક અને શેર કરે, કારણ કે તમે ઇન્સ્પિરેશન આપશો ને તો હું તમારા માટે આવું નવું લેતી આવીશ. અને હું ટૂંક સમયમાં તમારા માટે યુનેસ્કોના જે અમૃત વારસાની ધરોહર છે એના વિશે હું માહિતી લઈને આવીશ. એ પણ તમને ખૂબ મજા આવશે. તો બસ આજ માટે ફક્ત આપણે આટલું જ રાખીશું. ફરીથી ક્યાં મળીશું નવી માહિતી સાથે. તો બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.